તો અરવલ્લીમાં પણ સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત। મોડાસા શામળાજી હાઈવે પર પશુપાલકોએ દૂધની ટેન્કર ખાલી કરી વિરોધ નોંધાવ્યો। ઉમેદપુર ગામ નજીક પશુપાલકોએ ટેન્કર રોકીને દૂધ રસ્તા પર ઢોળ્યું। ખેડૂતોની એક જ માંગ કે યોગ્ય ભાવ ફેર ચૂકવવામાં આવે। માલવણ કેશપુરથી દૂધ ભરીને જતી ટેન્કરનું દૂધ એ રોડ પર ઢોળી દેવાયું। મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર દૂધની નદીઓ વહી। બાઇકો પર ટેન્કરનો પીછો કરીને વાલ્વ ખોલી ટેન્કર ખાલી કરી દેવાયા હતા। તો સાબરકાંઠા અરવલ્લીમાં આંદોલન વધુ ઉગ્ર બન્યું। પશુપાલકોની ડેરી સામે 20% ભાવફેરની માંગ સાબર ડેરી સામે થઈ રહી છે, ત્યારે પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત છે। હાઈવે પર બે ટેન્કર રોકીને દૂધ રોડ પર ઢોળાયું। અમદાવાદ ઉદયપુર હાઈવે પર દૂધના ટેન્કરને રોક્યા। પશુપાલકોએ ટેન્કરના વાલ્વ ખોલીને દૂધ ઢોળી દીધું। જીવનપુરા નજીક રોડ પર દૂધ ઢોળી વિરોધ કરાયો। પશુપાલકોનો વિરોધ દિવસે ને દિવસે વધતો રહ્યો છે અને અત્યારે હાલ પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આ જગ્યા ઉપર જવાનપુરા પાટિયા પાસે જે દૂધની છે ગાડી 2 જેટલી ગાડી આ ખાલી કરવામાં આવી હતી। નેશનલ હાઈવે પર પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ દૂધની નદીઓ વહી રહી છે। થોડી ક્ષણો પહેલાં જ અહીંયા જે દૂધની 2 જેટલી ટેન્કરો હતી 2 જેટલી ટેન્કરો ખાલી કરવામાં આવી હતી, તેના કારણે જે ટેન્કરમાંથી રહેલું તમામ દૂધ બહાર ઢોળાઈ ગયું હતું। આજે અત્યારે હાલ તો જેમ વરસાદી પાણીના ખાબોચિયા દેખાતા હોય છે તે પ્રમાણે અત્યારે હાલ તો હાઈવે પર દૂધના ખાબોચિયા દેખાઈ રહ્યા છે। અને જે શ્વાન છે, શ્વાન પણ આ દૂધ આરોગી રહ્યું છે। એટલે કહી શકાય કે જે પશુપાલકોનો વિરોધ છે દિવસે દિવસે યથાવત રહ્યો છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાઓ ઉપર જે વિરોધ છે વિરોધ જોવા મળી રહ્યો છે। જે પશુપાલકો જે એમનો ભાવ ફેરની માગણી લઈને આ વિરોધ દર્શાવ્યો હતો ને ત્યારથી જ જે નેશનલ હાઈવે જે શામળાજી અમદાવાદથી ઉદયપુરને જોડતો નેશનલ હાઈવે તે જગ્યાએ જવાનપુરના ચોકડીના પાટિયા ઉપર જ 2 જેટલી ગાડી ખાલી કરવામાં આવી હતી। અને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ તો જે હાઈવે ઉપર પણ દૂધના ખાબોચિયા ભરાઈ ગયા છે। એટલે કે જ્યાં સુધી પશુપાલકોની જે એક જ માંગ છે કે જ્યાં સુધી ભાવ ફેર 20 થી 25% જેટલો ન મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। તો આ ઉપરાંત જે અટકાયત કહે છે એમને છોડવામાં આવે અને જે માંગણીઓ છે માંગણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી દૂધ ન ભરાવું અને આ રીતે ટેન્કર રોકીને પણ વિરોધ યથાવત કરવામાં આવી રહ્યો છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। તો મોડાસાની સરડોઈ મહિલા દૂધ મંડળીની સરાહનીય પહેલ। અહીં દૂધનો વ્યય ન કરતા શાળાના બાળકોને દૂધ પીરસાયું। મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ મંડળીની મહિલાઓનું સેવાકીય કાર્ય। તો મોડાસાની સરડોઈથી આ સમાચાર। અહીં દૂધનો વ્યય કરવાને બદલે અહીં મહિલા મંડળીઓ દ્વારા દૂધની સેવા કાર્ય તરીકે ઉપયોગ કરવામાં આવ્યો અને અહીં બાળકોને સેવા તરીકે આ દૂધ આપવામાં આવ્યું। તો દૂધ ઢોળી ન થતા દેખાવો સામે જ હવે જાગૃતિ પણ જોવા મળી રહી છે। અરવલ્લીમાં કેટલાક પશુપાલકોએ અન્ય પશુપાલકોને અપીલ કરી છે કે દૂધ ભલે મંડળીમાં ન જમા કરાવો પરંતુ ઢોળો નહીં, તેનો સદુપયોગ કરો। મોડાસા તાલુકાના પશુપાલકોની અનોખી પહેલ સામે આવી। દૂધને શહેરની અલગ અલગ સંસ્થાઓમાં આપ્યું। મેઢાસણ ગામના યુવકોએ 350 લીટર દૂધ આપ્યું। 2 રૂપિયામાં ટિફિન આપતી સેવાકીય સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટમાં દૂધ અપાયું। અહીં મુકબધીર સ્કૂલ તેમજ સત્યમ સ્કૂલમાં પણ દૂધ અપાયું। એક મેસેજ આપીએ છીએ દૂધ ઉત્પાદકોને કે દૂધ વેડફવું નહીં પણ દૂધનો સદુપયોગ થાય। અમે જે આ કાર્ય કરી રહ્યા છે એવું જ કાર્ય એમને કરો એ અમારે પ્રાર્થના। સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે જે પ્રકારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે, આમને સામને આવી ગયા છે, ત્યારે જે દૂધનો વ્યય થતો હતો તેમાં ક્યાંક ને ક્યાંક લોકો હવે અનોખી પહેલ કરી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે મોડાસા શહેરમાં જે અન્નપૂર્ણા ટ્રસ્ટ આવેલું છે કે જે માત્ર 2 રૂપિયામાં ગરીબોને ભોજન આપે છે, તે આપ જોઈ શકો છો કે મેઢાસણ જે ગામ છે ત્યાંના જે ગ્રામજનો છે તેમના દ્વારા 350 લીટર જેટલું દૂધ અહીં દાન કરવામાં આવ્યું છે। ગ્રામજનો જે પ્રકારે અલગ અલગ જે બહેરામુંગા શાળા છે ત્યાં પહોંચી રહ્યા છે, અલગ અલગ જે શાળાઓ આશ્રમોમાં પહોંચી રહ્યા છે અને આ પ્રકારે દાન કરતા નજરે પડી રહ્યા છે। ન્યૂઝ 18ની પણ એક અપીલ છે કે જે પ્રકારે દૂધ ઢોળવામાં આવી રહ્યું છે, વેડફાટ કરવામાં આવી રહ્યો છે, તે ન કરતાં આ પ્રકારે જે ગરીબ લોકો છે અથવા જો જે આ જે પ્રકારના ટ્રસ્ટ છે ત્યાં આ દૂધ આપવામાં આવે જેથી તેનો સદુપયોગ થઈ શકે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો આગળ વાત કરીએ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની કમાન ઓબીસીના અમિત ચાવડાને સોંપાઈ।
ત્યારે હવે ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપમાં હવે બક્ષીપંચ સમુદાયના પ્રદેશ પ્રમુખ આવે તેવી અટકળો તેજ બની. હાલ દેવુસિંહ ચૌહાણ, જગદીશ વિશ્વકર્મા, ઉદય કાનગડનું નામ પ્રદેશ પ્રમુખના રેસમાં ચર્ચામાં છે. ત્યારે બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયક, પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહનું નામ પણ ચર્ચામાં છે. ભાજપમાં 1990થી 2024 સુધીમાં 3 પાટીદાર અને 3 ક્ષત્રિય સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળ્યું છે. ક્ષત્રિય સમાજના શંકરસિંહ વાઘેલા, રાજેન્દ્રસિંહ અને વજુભાઈ વાળા પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, જ્યારે પાટીદાર સમાજમાંથી પરસોત્તમ રૂપાલા, આરસી ફળદુ અને જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. તો હાલ જે રીતે સમાચાર મળી રહ્યા છે, નોંધ્ય છે કે કોંગ્રેસના પ્રમુખની જાહેરાત થયા બાદ હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. અહીં ખાસ કરીને જો વાત કરવામાં આવે, ભાજપમાં હવે બક્ષીપંચ સમુદાયના પ્રદેશ પ્રમુખ આવે તેવી અટકળો તેજ બની છે. હાલ જે નામો ચર્ચામાં ચાલી રહ્યા છે, જેમાં ઘણા નામો છે, જેમાંથી ખાસ કરીને બક્ષીપંચના જે નેતાઓ છે તેમની પસંદગી થાય તેવી પણ ચર્ચાઓ. તો આગળ વાત કરીએ, ભારતના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટમાં નવા યુગનો પ્રારંભ. રિલાયન્સ રિટેલે જાણીતી હોમ એપ્લાયન્સ બ્રાન્ડ કેલ્વિનેટર હસ્તગત કરી. આ સાથે ભારતીય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટમાં નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે. આ પગલાંથી રિલાયન્સને સમગ્ર દેશમાં ગ્રાહકો સુધી ઉચ્ચ ગુણવત્તાવાળા અને ટેકનોલોજીથી સજ્જ ઉત્પાદનો પહોંચાડવાની શક્તિ મળશે. એક સદીથી વિશ્વાસનો પર્યાય બની રહેલી કેલ્વિનેટર હવે રિલાયન્સના વ્યાપક રિટેલ નેટવર્ક સાથે જોડાઈને ભારતીય જીવનશૈલીમાં સુધારો લાવશે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. સાબરકાંઠા અરવલ્લીમાં દૂધના ભાવ ફેરને લઈને આંદોલન ચાલી રહ્યું છે. પશુપાલકોનો ખોફ એટલો છે કે સાબર ડેરીમાં જતા દૂધના ટેન્કરોને સુરક્ષિત પહોંચાડવા માટે પોલીસ સુરક્ષાની જરૂર પડી. જાણે કોઈ કિંમતી વસ્તુઓ ટેન્કરમાં લઈ જવાતી હોય તેમ ટેન્કર આગળ અને પાછળ પોલીસની ગાડીઓ રક્ષણ કરતી નજરે પડી. પશુપાલકો દૂધ રોડ પર ઢોળી ન દે તેવા ડરથી દૂધના ટેન્કર પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવાયા. દૂધના ટેન્કરને પોલીસે એસ્કોર્ટ કર્યા. આમ છતાં ઘણી જગ્યાએ પશુપાલકોએ ટેન્કરોને રોકી દીધા હતા. દૂધ રોડ પર ઢોળી દેવાયું હતું, જેથી રોડ પર દૂધની નદીઓ વહી હતી. તો મોડાસાથી હિંમતનગર જતું દૂધનું ટેન્કર રસ્તામાં રોકાયું. કિશોરપુરા ચોકડી પર પશુપાલકોએ ટેન્કર રોકી દીધું. બાદમાં દૂધ ઢોળી દેવાયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પશુપાલકોને ઢોળાય ટેન્કર રોકીને ટેન્કરમાંથી દૂધ ઢોળી દીધું. આખું ટેન્કર જ રસ્તામાં ખાલી કરી નખાવાયું. મોરબીવાસીઓ એક બાદ સમસ્યાઓથી ત્રસ્ત થઈને હવે રોડ પર ઉતરવા લાગ્યા છે. આ વખતે મોરબીના હળવદ સરા રોડ પરના રહીશોએ પાણી મુદ્દે કર્યો ચક્કાજામ. પાણી સહિતના પ્રશ્નોને લઈને હારીનગર ગોલ્ડ સોસાયટીના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા. સોસાયટીમાં પાણી નથી આવતું અને જો પાણી આવે છે તો તે પણ ગંદુ આવી રહ્યું છે. તેમજ ઠેર ઠેર ગંદકી, સરકારી શાળાનો અભાવ, ગટરો ઉભરાવા સહિતના પ્રશ્નોને લઈને ચક્કાજામ કર્યો. મોટી સંખ્યામાં મહિલા સહિત લોકો રસ્તા પર